हेलो बच्चा वर्टी કેમ છો બધાએ મજામાં? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. તબિયત પાણી સારા બધાના? ચાલો, આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે ઢાળવાળી સપાટી હોય. કેવી સપાટી હોય? ઢાળવાળી. ઢાળવાળી સપાટી ઉપર ઘર્ષણ બળ, બરાબર, ફ્રિક્શન ઓન એ ઇન્ક્લાઇન. ઇન્ક્લાઇન એટલે ઢાળવાળી સપાટી, પ્લેન, બરાબર. ચાલો, friction on a inclined plane. ઢાળવાળી સપાટી ઉપર ઘર્ષણ બળ. હવે જુઓ છોકરાઓ, પહેલા તો સમક્ષિતિજ સપાટી પર કોઈ એમ દળનો બ્લોક પડ્યો હોય તો બ્લોકનું વજન mg, અધો દિશામાં સપાટીને લંબરૂપે લંબ બળ n, ઉર્ધ્વ દિશામાં. જો તમે બાહ્ય બળ આ દિશામાં લગાડો તો સપાટીને સમાંતર ઘર્ષણ બળ આ દિશામાં હશે. જો તમે બાહ્ય બળ આ દિશામાં લગાડો તો સપાટીને સમાંતર ઘર્ષણ બળ આ દિશામાં હશે. ટૂંકમાં પદાર્થ અને સપાટી વચ્ચેની સાપેક્ષ ગતિ જે દિશામાં હશે ને એના કરતાં ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. હવે સમક્ષિતિજ સપાટી માટે હતું, મારે વાત કરવાની છે ઢાળવાળી સપાટી માટે. ખાસ યાદ રાખજો, જુઓ, સમજો, બેયની કમ્પેરિઝન કરીને જોઈએ. માની લ્યો આ એક ઢાળવાળી સરફેસ છે અને આ જે ઢાળ જે છે જમીન સાથે થીટા જેટલો એંગલ બનાવે છે. કેટલો એંગલ બનાવે છે? થીટા જેટલો. આ ઢાળવાળી સપાટી ઉપર આપણે એક એમ દળનો બ્લોક મૂકેલો છે. ઢાળવાળી સપાટી ઉપર એક એમ દળનો બ્લોક મૂકેલો છે. હવે જોજો, સમજજો સરખું. આપણે બધા બળ દર્શાવીએ એમાં એટલું યાદ રાખવાનું, તમે એમ યાદ રાખશો કે વજન બળ છે ને, વજન બળ એ હંમેશા અધો દિશામાં આવે, પૃથ્વી તરફ જ આવે. એટલે પદાર્થ આમ પડ્યો છે, આમ સમક્ષિતિજ સપાટી ઉપર તો વજન બળ આમ અધો દિશામાં હશે, આમ જમીન બાજુ હશે. હવે જો પદાર્થ આમ ઢાળવાળી સપાટી ઉપર આવે ને તો વજન બળ આમ ના હોય. ઘણા કહે કે ભાઈ પદાર્થ આમ પડ્યો છે તો વજન આમ, પદાર્થ આમ આવે તો વજન આમ. ના, પદાર્થ ગમે એ પોઝિશનમાં હોય એનું વજન તો હંમેશા જમીન બાજુ જ હોય. પદાર્થ આમ પડ્યો છે એનું વજન આમ, પદાર્થ આમ પડ્યો છે વજન આમ, પદાર્થ આમ પડ્યો છે વજન આમ, પદાર્થ આમ પડ્યો એનું વજન તો હંમેશા ક્યાં લાગે? અધો દિશામાં. પેલા તો એક આ, પેલા એક બીજી વસ્તુ કહી દઉં. આ આપણી વાયક્ષ કહેવાય, આ માઇનસ વાય કહેવાય, આ આપણી એક્સ અક્ષ કહેવાય, આ માઇનસ એક્સ અક્ષ કહેવાશે. સમજો. તો પદાર્થ જ્યારે આમ પડ્યો હતો ને બચ્ચા પાલટી, તો આ એની વાય અક્ષ, સોરી, આ એની એક્સ અક્ષ હતી, આ બાજુ શું હતી? એની ઋણ એક્સ અક્ષ. હવે સમજો, જ્યારે પદાર્થ ઢાળવાળી સપાટી ઉપર આવે ને એટલે આમ ડ્રિંગ, તો આને છે ને નવી વાય અક્ષ કહેવાય. યાદ રાખજો. શું થશે? પદાર્થ જ્યારે સમક્ષિતિજ સપાટી ઉપર પડ્યો છે તો એની એક્સ અક્ષ છે. હવે જ્યારે બધા ઢાળવાળી સપાટી ઉપર આવે ને તો આ એની નવી એક્સ અક્ષ ધારવાની.
શું ધારવાની? એની આ નવી એક્સ અક્ષ. તો પદાર્થ આમ પડ્યો છે તો આ જે આવશે ને છોકરાઓ, આ ઢાળની સપાટીને સમાંતર એ એની નવી એક્સ અક્ષ કહેવાશે. એટલે પોઝિટિવ એક્સ, આ નેગેટિવ એક્સ. બરોબર, સમજાય છે? પછી પદાર્થ જ્યારે આમ પડ્યો હતો ત્યારે આ એની વાય અક્ષ હતી, નીચેની બાજુ શું હતી? એની ઋણ વાય અક્ષ. હવે પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર હતો, એની વાય અક્ષ હતી. પદાર્થને તમે આમ કરો ને તો આ રીતે જે આવશે ને આ એની વાય અક્ષ આવશે. ઢાળને લંબ શું આવશે? ઢાળને જે લંબ હશે ને લંબ, આ એટલે અક્ષોની પસંદગી શીખો. આ વાય અક્ષ, આ માઇનસ વાય અક્ષ. જમીનને લંબ હોય એની વાય અક્ષ કહેવાય, જમીનને સમાંતર હોય એની એક્સ અક્ષ કહેવાય. તો એવી રીતે ઢાળને સમાંતર હશે એની એક્સ અક્ષ લેવાની. સમજાય છે? ઢાળને જે લંબરૂપે હોય ને, જો આ રેખાએ ઢાળ આરે કેટલાનો એંગલ બનાવ્યો? 90 નો. તો એની શું કહેવાશે? વાય અક્ષ. આટલું સમજાણું છોકરાઓ પહેલા. ચાલો હવે આ આકૃતિ મુજબ વજન બળ છે ઋણ વાય દિશામાં છે. આકૃતિ મુજબ વજન બળ ઋણ વાય દિશામાં છે. તો કોક કે ભાઈ આકૃતિ મુજબ એનું વજન ઋણ વાય દિશામાં. ના, હમણાં કથા કરી. શું કથા કરી? વજન બળ હંમેશા અધો દિશામાં હોય, જમીન બાજુ હોવું જોઈએ. કઈ બાજુ હોવું જોઈએ? જમીન બાજુ. તો આ પદાર્થ જે છે એનું જે વજન હશે ને, વેઇટ mg, એ ગયા હશે અધો દિશામાં. અમુક બુકમાં W લખ્યું હશે, આપણે mg લખી, ગમે એ લખવા હાલે. W એટલે વેઇટ, વેઇટ એટલે વજન, W બરાબર mg. આટલું સમજાણું? હા કે ના? હવે જુઓ, શું થશે જોજો. પદાર્થ આમ સમક્ષિતિજ સપાટી ઉપર છે અને આ માર્કર છે ને, માની લ્યો ઋણ વાય અક્ષ છે. સમજજો, આ માર્કર કેટલી છે? ઋણ વાય અક્ષ છે. અને આ કેસરી કલરની મારી પેન છે ને, વજનની દિશા છે. કોની દિશા છે? વજનની દિશામાં. એટલે આ આકૃતિ મુજબ વજન અને ઋણ વાય, વજન કઈ દિશામાં? ઋણ વાય દિશામાં હોય. હવે સમજો, પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર છે, આ ઋણ વાય અક્ષ છે, આપણું વજન છે. હવે જુઓ, ડિંગ 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 આમ થયું. તો હવે એમ કહેવાશે કે આ હાથ છે ને, હાથ કેટલા ડિગ્રી ઉપર ચડ્યો? θ ડિગ્રી. સમજો, પહેલા આ વસ્તુ આમ હતી, હવે આ હાથ છે કેટલા ડિગ્રી ઉપર ચડ્યો? θ ડિગ્રી જેટલો ઉપર ચડ્યો. તો એનો મતલબ એની નવી વાય અક્ષ છે ને θ ડિગ્રી ઉપર ગઈ હોય. કે નથી સમજાતું? જ્યારે પદાર્થ આમ હતો ત્યારે એની ઋણ વાય અક્ષ હતી. હવે જ્યારે પદાર્થ ઢાળવાળી સપાટી ઉપર આવે ને તો આ એની ઋણ વાય અક્ષ કહેવાય. હાથ θ ડિગ્રી જેટલો ઉપર ગયો તો ઋણ વાય અક્ષ θ ડિગ્રી જેટલી દૂર ગઈ હોય. હવે સમજો, આ ઋણ વાય અક્ષ પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર છે, બરોબર. હવે મારું વજન ઋણ વાયની દિશામાં હતું. જોજો, હવે પદાર્થ આપણો હાથ θ ડિગ્રી જેટલો ઉપર ગયો, વજન તો બદલે નહીં, વજન તો અધો દિશામાં જ લેવાનું. તો વજને આ ઋણ વાય અક્ષ સાથે કેટલો એંગલ બનાવ્યો હોય હવે ખબર પડવી જોઈએ. θ જેટલો. ફરીથી આનું θ ડિગ્રી જેટલું નીચે લઈ આવો, ઢીંગ, તો પાછા બે સમાંતર થઈ જાય. હાથને θ ડિગ્રી જેટલો ઉપર લાવો એટલે સપાટી θ ડિગ્રીએ ગઈ. તો વજન અને નવી ઋણ વાય અક્ષ વચ્ચે એટલું યાદ રાખવાનું, શું? વજન અને નવી ઋણ વાય અક્ષ વચ્ચે એંગલ θ ડિગ્રી જેટલો હશે. કેટલો હશે? θ. ટૂંકમાં તમારે શું કરવાનું કે ભાઈ વજન અને નવી ઋણ વાય વચ્ચેનો આ જે એંગલ હશે ને કેટલો હશે? θ જેટલો હોય. એટલું યાદ રાખવાનું. જો ઢાળ 20 ડિગ્રી હોય તો આ 20 આવે, આ 30 હોય તો આ 30 આવે, આ 50 હોય તો આ 50 આવે, આ 60 હોય તો આ 60 આવે, આ θ હોય તો આ θ આવે. આટલું સનાતન સત્ય છે. હવે આ સમજાણું. તો આમાં ફેર પડે. વજન અહીંયા ઋણ વાય દિશામાં હતું, અહીંયા વજને ઋણ વાય હારે કેટલો એંગલ બનાવ્યો? θ જેટલો.
હવે એક સરખી વસ્તુ જુઓ, વજન બળ અત્યારે મારું ત્રીજા ચરણમાં કહેવાય નવી યામ પદ્ધતિ મુજબ. નવી યામ પદ્ધતિનું આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો ત્રીજું ચરણ એટલે -x -y, ત્રીજું ચરણ એટલે જો આકૃતિ સરખી સમજી લેજો. આવા ઘણા બધા MCQ, ઘણા બધા દાખલા આવશે, પછી દર વખતે હું નહીં કહું, દર વખતે પછી ફટાફટ દોરી નાખીશ. આ બેઝિક કન્સેપ્ટ છે એનો, બેઝિક ફોર્સ છે આ એના બધા. આપણે ટોટલ પહેલા બળ દર્શાવી કેટલા બળ લાગે છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ત્રીજા ચરણમાં છે વજન બળ -x -y ની વચ્ચે, અને -y જોડે એને કેટલો એંગલ બનાવ્યો, થીટા જેટલો. તો આપણું સૂત્ર યાદ કરો, જેના ભેગો ખૂણો બને એ કોસ. તો -y ભેગો થીટા જેટલો એંગલ બન્યો એટલે એનો કોસ ઘટક આવે. કોનું કોસ ઘટક? તમારો કોસ ઘટક કે મારો કોસ ઘટક? જેને બનાવ્યો હોય એને. તો વજને બનાવ્યો છે, તો આ શું આવશે બચ્ચા વાળી? વજનનો કોસ ઘટક. એટલે અહીંયા શું લખાય? ઋણ y દિશામાં mg cos થીટા. શું લખવામાં આવશે? mg cos થીટા. તો આ બાજુ શું આવશે? આ બાજુ mg sin થીટા. સમજાણું કે નહીં? આ બાજુ શું આવશે? તો કે mg sin થીટા. આટલું સમજાણું છોકરાઓ? પહેલા વજનના બે કમ્પોનન્ટ પાડ્યા. અહીંયા વજન શિરોલંબ ઋણ y દિશામાં હતું, અહીંયા વજન જમીન તરફ જ છે, પણ ઢાળવાળી સપાટી એટલે -y અને થીટા જેટલો એંગલ બન્યો, એટલે વજનના બે ઘટક આવી ગયા. ચાલો હવે જોવો, લંબબળ માટે એટલું યાદ રાખવાનું, લંબબળ હંમેશા સપાટીને લંબ રૂપે હોય. શું બચ્ચા બળડી? લંબબળ સપાટીને હંમેશા લંબ રૂપે હોય. તો આ જો પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર પડ્યો હોય તો એનું લંબબળ આમ થાય. જો પદાર્થ આમ પડ્યો હોય તો લંબબળ એનું આમ દિશામાં. સપાટીને હંમેશા લંબ જ આવશે. સપાટી જે બાજુ જઈને એના 90 નો એંગલ બનવો જોઈએ. જો આમ હતું તો એનું લંબબળ કહેવાય. સપાટી આમ જાય ને તો આ એનું લંબબળ કહેવાય. એટલું યાદ રાખજો. લંબબળ માટે એવું કાંઈ ફિક્સ નહીં, વજન માટે ફિક્સ. વજન હંમેશા જમીન બાજુ જ લેવાનું, પણ લંબબળ હંમેશા સપાટીને લંબ રૂપે લેવાનું. કેવી રીતે લેવાનું? લંબ રૂપે. એટલે આમ છે તો લંબબળ એનું આમ થાય, આમ હોય તો લંબબળ એનું આમ થાય, આમ હોય તો લંબબળ એનું આ દિશામાં થાય. આમ સપાટી હોય તો લંબબળ એનું આમ થાય, સપાટી આમ હોય તો લંબબળ એનું આમ થાય, સપાટી આમ હોય તો એનું લંબબળ આમ થાય. સમજાય છે? તો અત્યારે મારી સપાટી આમ છે, બરોબર, મારો બ્લોક આમ છે, તો આવડું આ જે થશે આ એનું શું થશે? લંબબળ. ટૂંકમાં +y દિશામાં શું આવશે? લંબબળ n. સમજાણું કે નહીં? જો આ સપાટીને કેવી રીતે કહેવાય? લંબ રૂપે કહેવાય. સપાટીને કેવી રીતે કહેવાય? લંબ રૂપે. લંબબળ હંમેશા સપાટીને લંબ રૂપે હોય. આટલું સમજાણું બચ્ચા પાર્ટી પહેલા. ચાલો હવે જોવો જોઈ. હવે તમે એમ કહી શકો કે ભાઈ બ્લોક ઉપર સપાટીને લંબ રૂપે ઉપરની બાજુ લંબબળ n લઈ ગયું, સપાટી તરફ આમ લંબ રૂપે આ દિશામાં કેટલું બળ લઈ ગયું? mg cos થીટા. આ દિશામાં જે બળ લઈ ગયું mg sin થીટા. તો એનો મતલબ mg sin થીટા જેટલું બળ બ્લોકને આમ નીચે તરફ ખેંચે, તો જ્યારે કોઈ પણ પદાર્થ ઢાળવાળી સપાટી ઉપર નીચે તરફ ગતિ કરતો હોય ને, આવી રીતે આમ, અત્યારે બ્લોક આમ છે, તો જો બ્લોક આમ નીચે ગતિ કરશે તો એને નીચે કેટલું બળ ખેંચશે? mg sin થીટા. તો જો બ્લોક આમ ગયો ડિંગ 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 ડિંગ, તો બ્લોક આમ નીચે ગયો હશે ને તો એને કેટલું બળ ખેંચી ગયું હશે? mg sin થીટા. એટલે બ્લોક ઉપર સપાટીને સમાંતર, શું બચ્ચા પાર્ટી? બ્લોક પર સપાટીને સમાંતર નીચેની તરફ, કઈ બાજુ? નીચેની તરફ કેટલું બળ લાગે છે? mg sin થીટા. તો બ્લોકને નીચે કેટલું બળ ખેંચશે? mg sin થીટા. એટલે બ્લોકને જવું હશે નીચે. સમજો, બ્લોકને કઈ દિશામાં જવું હશે? નીચેની દિશામાં. તો ઘર્ષણ બળ, માની લો સપાટી ખડબચડી છે, તો ઘર્ષણ બળ શું થશે? હંમેશા સાપેક્ષ ગતિની વિરુદ્ધમાં આવે, બરોબર. તો બ્લોકને જવું હશે નીચે, તો ઘર્ષણ બળ ક્યાં હશે? સપાટીને સમાંતર, બરોબર, ઉપરની બાજુ હશે, ફ્રિક્શન આ દિશામાં હશે. સમજાય છે કે નહીં? બરોબર. બ્લોક જ્યારે નીચેની બાજુ આવતો હશે, હવે તમને પૂછે
કે ભાઈ બ્લોકને નીચે તરફ કોણ ખેંચશે mg sin θ, તો બ્લોક નીચેની બાજુ આવે તો એનું ફ્રિક્શન ક્યાં હશે? ઉપરની બાજુ. છોકરાઓ આટલું સમજાણું. આટલા બેઝિક ફોર્સ છે આ 5. દર વખતે આ તો આવશે જ, આ તો આવડવું જ જોઈએ. કેવી રીતે એ તમને ખબર પડવી જોઈએ. મેં તમને બધું ડિટેલમાં સમજાવી દીધું. ચાલો હવે સમજાણું. ઘર્ષણ બળ જો સપાટીને સમાંતર જ આવ્યું, ગમે અહીંયા હોય ઘર્ષણ બળ સપાટીને સમાંતર જ હશે, પણ અત્યારે બાહ્ય બળ તરીકે mg sin θ છે, એ બ્લોકને નીચે તરફ ખેંચવાનો છે. એટલે બ્લોક ભવિષ્યમાં નીચે તરફ આવશે તો એનો મતલબ ઘર્ષણ બળ ક્યાં હશે? ઉપર હશે. સમજાય છે કે નહીં? ચાલો હવે એટલે આટલા બળ આવ્યા તો આપણે એમ કહી શકીએ, જો બ્લોક સંતુલનમાં હોય, શું હોય? જો બ્લોક કેમાં હોય? સંતુલનમાં. સંતુલનમાં એટલે ઢાળવાળી સપાટી પર ચોંટી ગયો હોય. તો જો બ્લોક ઢાળવાળી સપાટી પર ચોંટી ગયો હશે ને તો શું થશે? સામસામેના બળ બ્લોક આમ ઢાળની સપાટીને ઉપર નથી જતો, ઢાળની સપાટીને સમાંતર નીચે નથી આવતો, આમ હવામાં ઉડતોય નથી કે આમ ખાડો પડીને નીચે નથી જતો. તો જો બ્લોક સંતુલનમાં હોય તો મને ખબર છે, શું ખબર છે? બે શરતનું પાલન થાય. પહેલી કઈ? પહેલી સિગ્મા fx બરાબર 0. શું થશે? સિગ્મા fx બરાબર 0. સિગ્મા fx બરાબર 0 એટલે હું x દિશામાં લાગતા બળનો સરવાળો. x લઈ લેવાની, ઋણ x લઈ લેવાની. ચાલો x દિશામાં કેટલું બળ છે? f. અને બ્લોક સ્થિર છે એટલે અહીંયા જે હશે ને સ્ટેટિક ફ્રિક્શન હશે. કેવું ફ્રિક્શન હશે? સ્ટેટિક ફ્રિક્શન. બ્લોક સંતુલનમાં છે એટલે પ્લસ એક્સમાં છે fs, ઋણ એક્સમાં છે mg sin θ. પણ આને કેવું લેવાનું? માઇનસ. યાદ છે કે નહીં? ચાલો તો સિગ્મા fx એટલે ધન એક્સ દિશાનું બળ fs માઇનસ ઋણ એક્સ દિશાનું બળ કેટલું છે? mg sin θ એના બરાબર 0. ધેરફોર mg sin θ બરાબર શું થશે? fs. આટલું સમજાણું બચ્ચા પલટી. આ પરિણામ નંબર 1. ચાલો બીજી કઈ શરતનું પાલન થશે? સિગ્મા fy બરાબર 0. સિગ્મા fy બરાબર 0 એટલે y દિશાના બળનો સરવાળો 0. ચાલો પ્લસ y માં કોણ છે? જોવો સરખું n. માઇનસ y માં કોણ છે? જોવો જે સરખું mg cos θ. કોણ છે માઇનસ y માં? mg cos θ એના બરાબર 0. Therefore n is equal to mg cos θ. હા કે ના? સમજાણું કે નહીં? ચાલો આ કયું આપણું સમીકરણ નંબર 2. સમીકરણ 1 ડિવાઇડેડ બાય સમીકરણ 2 લ્યો. 1/2 લ્યો. ડાબી બાજુના સોરી આને અમે લખાય કેમ લખાય? mg cos θ એના બરાબર n. શું લખાય? mg cos θ બરાબર n. ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ, જમણી બાજુના છેદમાં જમણી બાજુ. એટલે શું થશે બચ્ચા પલટી? mg sin θ ના છેદમાં mg cos θ એના બરાબર fs ના છેદમાં n. mg કેન્સલ, sin ના છેદમાં cos એટલે tan θ બરાબર fs ના છેદમાં n. અને fs બરાબર આપણે એમ કહીએ છીએ μsn. શું કહીએ છીએ આપણે? fs બરાબર μsn. તો fs ના છેદમાં n કરો તો μs થશે. તો એનો મતલબ μs બરાબર tan θ. ઢાળવાળી સપાટી ઉપર જો કોઈ બ્લોક સ્થિર અવસ્થામાં હોય તો તે સપાટીનો સ્થિત ઘર્ષણાંક, શું? તે સપાટીનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? μs બરાબર tan θ જેટલો. કેટલો હશે? μs બરાબર tan θ જેટલો. હવે તમને માની લ્યો આ જે એંગલ છે 30 ડિગ્રીનો આપી દઈએ, એમ કે એક ઢાળવાળી સપાટી ઉપર એક બ્લોક સંતુલનમાં છે, તો બ્લોકની સપાટી અને ઢાળની સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો? બ્લોક 30 ડિગ્રી વાળા ઢાળ ઉપર છે તો μs બરાબર શું લઈ લેવાનું? tan 30 લઈ લેવાનું. સિમ્પલ. સમજાય છે કે નહીં? બીજું આમાં આપણે સમક્ષિતિજ સપાટીમાં જોયું હતું. શું જોયું હતું? n બરાબર mg થાય.
થાય કે નહીં? એન બરાબર શું થાય? mg. એમસીક્યુમાં એવું પૂછે ઢાળવાળી સપાટી માટે લંબબળ કેટલું હશે? તો ઢાળવાળી સપાટી માટે બચ્ચા પલટી લંબબળ કેટલું હશે? n બરાબર mg cos થીટા. કેટલું હશે લંબબળ? n બરાબર mg cos થીટા. અને ઢાળવાળી સપાટી માટે ઘર્ષણ બળ કેટલું હશે? fs બરાબર mg sin થીટા. કેટલું હશે? fs બરાબર mg sin થીટા. આટલું સમજાણું છોકરાઓ? હા કે ના કયો જોઈએ? ચાલો હવે આગળ જુઓ. એમાં બીજો કેસ લઈએ. જો બ્લોક ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ ગતિ કરતો હોય. ચલો આમાં હું તો બ્લોક સંતુલનમાં હતો. હવે માની લ્યો, શું માની લ્યો કે બ્લોક જે છે ને, બ્લોક એ સંતુલનમાં નથી, નીચે તરફ ગતિ કરે છે. તો નીચે તરફ ગતિ કરે છે એનો મતલબ શું? કે mg sin થીટાનું મૂલ્ય વધુ હશે અને ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હશે. જો બ્લોક અહીંયા સંતુલનમાં હોય ને, ઉપર ના જાય કે નીચે ના જાય, તો એનો મતલબ શું? ઘર્ષણ બળ અને mg sin થીટા બે સરખા હશે. પણ જો બ્લોક ઢાળની સપાટીની સમાંતર નીચે તરફ ગતિ કરતો હોય ને, તો શું થશે? mg sin થીટા ઇઝ ગ્રેટર ધેન fs થાય. તો બ્લોક પર લાગતું પરિણામી બળ, ચાલો બ્લોક ઉપર લાગતું પરિણામી બળ કેટલું હશે? બોલો જોઈ. F બરાબર મોટા બળમાંથી નાનું બળ બાદ કરો, mg sin થીટા માઇનસ fs. બ્લોક ઉપર પરિણામી બળ માની લ્યો mg sin થીટાનું મૂલ્ય 5 ન્યૂટન હોય અને ઘર્ષણ બળનું મૂલ્ય 5 ન્યૂટન હોય. તો બ્લોક શું થાય? સપાટી ઉપર ઉપરની તરફ ગતિ કરે કે નીચે તરફ? ગયા નહીં, ઉપર ના જાય, નીચે ના જાય. પણ માની લ્યો mg sin થીટાની વેલ્યુ 7 ન્યૂટન છે, fs ની વેલ્યુ 5 ન્યૂટન છે, તો પરિણામી કેટલું આવે? 2 ન્યૂટન. ઢાળની સપાટીની સમાંતર નીચેની બાજુ, એટલે નીચે તરફ ગતિ કરતો હોય. સમજાય છે કે નહીં? ચાલો તો F બરાબર mg sin થીટા માઇનસ fs, પરિણામી બળ આટલું આવે. ચાલો બીજું, F એટલે પરિણામી બળ, ma બરાબર mg sin થીટા. પણ એક બીજી વસ્તુ, બ્લોક હવે ગતિ કરવા માંડ્યો છે. શું કરવા માંડ્યો છે? બ્લોક ગતિ. અને બ્લોક ગતિ કરવા માંડે ને પછી અહીંયા જે ઘર્ષણ બળ લાગે ને, ક્યુ લાગે? ગતિક ઘર્ષણ બળ લાગશે. કયું ઘર્ષણ બળ લાગે? ગતિક ઘર્ષણ બળ. ગતિ કરવા માંડે એટલે કેવું ફ્રિક્શન આવે? કાઇનેટિક ફ્રિક્શન. તો ma બરાબર mg sin થીટા માઇનસ fk. બરોબર. ચાલો માટે ma બરાબર mg sin થીટા, fk ની બદલે શું આવે? મ્યુ k ઇન્ટુ n. fk ની બદલે શું આવશે બચ્ચા વલ્ટી? મ્યુ k ઇન્ટુ n. અને આપણા કેસમાં n બરાબર શું હશે? જો બ્લોક છે ને બચ્ચા વલ્ટી, સપાટીને સમાંતર ગતિ કરે છે, આમ અવકાશમાં નથી જતો કે ખાડો પડીને અંદર નથી આવતો, એટલે શું હશે? સિગ્મા fi બરાબર 0. આ શરતનું તો પાલન થયું જ હશે. એટલે n બરાબર શું આવશે? mg cos થીટા. શું આવશે બચ્ચા વલ્ટી? n બરાબર mg cos થીટા. તો તે કિંમત તમે ત્યાં મૂકો તો શું આવે? ma બરાબર mg sin થીટા માઇનસ મ્યુ કે, n ની બદલે mg cos થીટા. હા કે ના? બધા પદ અગર m છે તો m કોમન અને કેન્સલ, તો ડાબી બાજુ વધે હું? a બરાબર, બરાબર, a બરાબર શું થશે? m કેન્સલ, g sin થીટા માઇનસ મ્યુ કે g cos થીટા. તો જ્યારે કોઈ પણ બ્લોક થીટા કોણ વાળા ઢાળ ઉપર
ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ ગતિ કરતો હોય તો એ બ્લોકનો પ્રવેગ કેટલો હશે? તમને પ્રવેગ પૂછે કે 30 ડિગ્રી કોણવાળા ઢાળ ઉપર 30 ડિગ્રી કોણવાળા ઢાળ ઉપર એક બ્લોક સપાટીને સમાંતર નીચે તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. જો સપાટીઓનું ગતિક ઘર્ષણાંક 0.20 ન્યૂટન હોય તો એનો પ્રવેગ શોધો. મળી જાય કે નાના ઉપરથી? જી તો ખબર જ હોય, થીટા તમને આપી દીધો, મ્યુ કે આપી દીધો તો એનો પ્રવેગ મળી જાય. તમને બચ્ચા પલટી એવો પ્રશ્ન પૂછે, બ્લોક ઉપર લાગતું પરિણામી બળ કેટલું? તો બ્લોક ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય? F બરાબર mg sin θ માઇનસ fk, અથવા તો બોલો જોઈ fk ની બદલે હું લખી શકું F બરાબર mg sin θ માઇનસ મ્યુ કે n, અથવા તો F બરાબર પરિણામી બળના ઘણા બધા સૂત્ર થશે, પણ આ બેઝિક યાદ રાખો તમે કે જો બ્લોક ઢાળની સપાટીની સમાંતર નીચે તરફ ગતિ કરતો હોય ને તો પરિણામી બળ કેટલું હોય? mg sin θ માંથી fk, સામસામેના બળ બાદ કરવાના, બીજું કાંઈ નહીં. mg sin θ માંથી શું કરવાનું? fk બાદ કરવાનું. હા કે ના? સમજાય છે કે નહીં? fk આપ્યો હોય તો ડાયરેક્ટ fk મૂકી દો, પણ જો fk નથી આપ્યો ને લંબબળ આપ્યો છે તો આ સૂત્રનો ઉપયોગ કરો, લંબબળ ના આપ્યો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો, તો આ પરિણામી બળનું સૂત્ર. સમજાય છે છોકરાઓ? ઘણા બધા આના MCQ હશે. હા કે ના? ચાલો, તો આપણે એમ કહી શકીએ ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ આટલા પ્રવેગથી ગતિ કરશે. ઓકે, સમજાણું? અને આમાં તમે એમ કહી શકો બ્લોકનો પ્રવેગ જે છે ને એના ગુરુત્વ પ્રવેગ કરતાં ઓછો હશે. આમાં તમે બધી વેલ્યુ મૂકશો ને તો 9.8 કરતાં કેવો જવાબ આવે? ઓછો જવાબ આવે. ઓકે, ચાલો પછી ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ લાગતું પરિણામી બળ કેટલું આવ્યું? F બરાબર mg sin θ માઇનસ fk, અથવા તો F બરાબર mg sin θ માઇનસ મ્યુ કે n, અથવા તો F બરાબર mg sin θ માઇનસ મ્યુ કે mg cos θ, તમે ગમે એ લખી શકો. ઢાળની સપાટીની સમાંતર નીચે તરફ લાગતો પરિણામી બળ આટલું. જો બ્લોકને નીચે ન આવવા દેવો, જો બ્લોકને નીચે તરફ ન આવવા દેવો હોય તો આટલું બળ નીચે લાગ્યું તો આટલું બાહ્ય બળ ઢાળની સપાટીને સમાંતર ઉપર તરફ લગાડવું પડી. આ કે ના? સમજાણું કે નહીં? mg sin θ મેં તમને કીધું દાખલા તરીકે 7 હતું, fk દાખલા તરીકે 5 હતું, તો પરિણામી બળ 2 ન્યૂટન નીચે આવ્યું, એટલે 2 ન્યૂટન બળથી નીચે આવે છે. હવે જો તમારે એને નીચે ના આવવા દેવું હોય ને તો તમારે શું કરવું પડે? 2 ન્યૂટન બળ ઉપર બારેથી લગાડવું પડે, તો બ્લોક અહીંયા શું થઈ જશે? ઊભો રહી જશે. આટલું સમજાણું છોકરા? હા કે ના બચ્ચા પાર્ટી? ચાલો પછી પહેલો કેસ, બીજો કેસ અને ત્રીજો કેસ. જો ઢાળ ઘર્ષણ રહિત હોય, માની લ્યો આપેલો જે ઢાળ છે ને, ઢાળ એ ઘર્ષણ રહિત છે. ઘર્ષણ રહિત છે મતલબ
ઘર્ષણ બળ નથી, ઘર્ષણ રહિત હોય તો એફ કે લ્યો કે એફએસ લ્યો એ કેવું થશે? 0. આદર્શ પરિસ્થિતિનો વિચાર કરો, આવા દાખલા આવશે જ કે જો ઢાળ ઘર્ષણ રહિત હોય તો, ઘર્ષણ બળ ના હોય તો શું થાય બચ્ચા પાર્ટી? ઢાળ ઘર્ષણ રહિત ન હોય, જો બ્લોક અહીંયા સંતુલનમાં હશે ને તો mg sin થીટા એ નીચેની બાજુ લઈ ગયો અને અહીંથી આપણે ઘર્ષણ બળ પકડી રાખ્યું છે, બરોબર? આમ એટલે mg sin થીટા બ્લોકને કે નીચે આવ, ઘર્ષણ બળ કે ના ઉપર આવે, એટલે બ્લોક બિચારો અહીંયા ચોટી ગયો છે. પણ જો ઢાળ ઘર્ષણ રહિત હોય, ઘર્ષણ બળ ન હોય તો ઉપરની બાજુથી પકડવા વાળું તો વયું ગયું, આ 0 થઈ ગયું. તો 0 થઈ ગયું તો અધો દિશામાં તો એક જ બળ લાગે, ઢાળની સપાટીની સમાંતર નીચે બાજુ એક જ બળ લાગે. કેટલું બળ લાગે બચ્ચા પાર્ટી? mg sin થીટા. આમાં તો વિરોધ કરવા વાળું પડ્યું હતું, પણ આમાં કોઈ વિરોધ કરવા વાળું પડ્યું જ નથી. આ તો હાજર જ છો ભાઈ, આ તો નેચરલી હોય જ. આ વજન બળ, આ mg cos, આ સપાટીને લંબરૂપે લંબબળ n. પણ આ ન હોય, અને આ ના હોય તો શું થાય? પરિણામી બળ કેટલું થાય? F બરાબર mg sin થીટા. ઘર્ષણ બળ જ નથી તો ખાલી બ્લોક ઉપર ઢાળની સપાટીની સમાંતર નીચે તરફ કેટલું બળ લાગે? F બરાબર mg sin થીટા. F બરાબર ma, તો ma બરાબર mg sin થીટા. mm કેન્સલ, તો a બરાબર શું આવે? g sin થીટા. તો તમે બચ્ચા પાર્ટી એમ કહી શકો, શું કહી શકો? ઘર્ષણ થીટા કોણ વાળા, શું? થીટા કોણ વાળા ઘર્ષણ રહિત ઢાળ ઉપર ઢાળની સપાટીને સમાંતર, શું? થીટા કોણ વાળા ઘર્ષણ રહિત ઢાળ પર ઢાળની સપાટીને સમાંતર બ્લોકનો નીચે તરફ પ્રવેગ કેટલો હશે? પ્રવેગ કેટલો હોય? એ બરાબર g sin થીટા. શું તમને પ્રશ્ન પૂછે કે 30 ડિગ્રી વાળા ઘર્ષણ રહિત ઢોળા ઉપર બ્લોકનો ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ પ્રવેગ કેટલો હોય? સિમ્પલ, એ બરાબર g sin. g એટલે દાખલા તરીકે 10 અથવા તો 9.8 અને sin 30 એટલે હાફ. 9.8 ભાગ્યા 2 એટલે 4.9 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ હશે ઘર્ષણ રહિત ઢાળ ઉપર. હા કે ના? સમજાય છે કે નહીં બચ્ચા વર્લ્ડી? જો ઘર્ષણ રહિત ઢાળ ઉપર તમારે બ્લોકને સ્થિર રાખવો હોય, નીચે ન આવવા દેવો હોય, તો ઢાળના નમનને કારણે કેટલું બળ લાગ્યું? mg sin થીટા જેટલું. તો તમારે બાહ્ય બળ એટલું ઉપર લગાડવાનું mg sin થીટા, કારણ કે ઢાળ એને નીચે તરફ mg sin થીટા બળ લગાડે તો તમે સામે એટલું ઉપર એને mg sin થીટા બળ લગાડી દો તો બ્લોક નીચે આવશે નહીં. સમજાવવાનું. એટલે 3 કેસ છે. સંતુલનમાં હોય તો આવું થાય, નીચે તરફ પ્રવેગી ગતિ કરતો હોય તો પરિણામી બળ આટલું થાય, પ્રવેગ આટલો થાય, અને જો ફ્રિક્શનલેસ સપાટી હોય તો એનો પ્રવેગ કેટલો હોય? g sin. ઓકે, ચાલો. જો કોઈ પદાર્થ થીટા કોણ વાળા ઢાળ પર ઢાળને સમાંતર ઉપર તરફ ફેંકવામાં ઉપર તરફ
સરકાવવામાં આવે. શું કીધું બચ્ચા પાર્ટી? થીટા કોણ વાળો ઢાળ છે અને આપણે શું કરીએ ખબર છે? અહીંથી એક બ્લોકને આમ કરી ટીંગ, તો જો શું થશે વિચારો. અહીંયા જો બ્લોક હોય અને તમે એને મૂકી દો ને તો એનો વેગ ધીમે 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 વધતો જાય. જો ઘર્ષણ રહિત સપાટી હશે ને તો કેટલા પ્રવેગથી આવતો હશે? જી સાઈન. અને જો ઘર્ષણ વાળી સપાટી હશે ને તો નીચેની બાજુ કેટલા પ્રવેગથી આવતો હશે? જી સાઈન થીટા માઇનસ મ્યુ કે જી કોસ થીટા. સમજાય છે કે નહીં? ઉપરથી મૂકી દો તો. પણ જો તમે બ્લોકને નીચેથી આમ ઉપર તરફ તમે આમ સરકાવો ઢીંગ, એટલે બ્લોક ધીમે 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 શું થતો જશે? એનો વેગ ઘટતો જાય. અને વેગ ઘટતો જશે એને પરિણામે એમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થશે? એમાં પ્રતિપ્રવેગ. તો આ જે બ્લોક હોય થીટા કોણ વાળી સપાટી છે, આપણે બ્લોકને અહીંથી આમ ઉપર તરફ મોકલી લો. આમ કીધું હાલ ભાઈ જા ડ્રોઈંગ, પણ ઉપર જેમ 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 જશે ને એનો વેગ ઘટે 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 ઘટે. હવે માની લ્યો શું થાય? ચાલો, બ્લોક ઉપર અધો દિશામાં શું આવશે? વજન બળ mg. સપાટીને લંબ દિશામાં શું આવે? લંબ બળ n. આ થીટા છે તો આ કેટલું હોય? થીટા હોય. આ કેટલું હશે? mg cos થીટા. આ બાજુ શું હશે બચ્ચા પાર્ટી? mg sin થીટા. હાલો મને કયો જોઈ, બ્લોક જાય છે ઉપર તરફ એ જેટલા પ્રતિપ્રવેગથી. કેમ એ જેટલા પ્રતિપ્રવેગથી? કારણ કે ઢાળીઓ ચડશે એટલે મેં એક વખત એને સરકાવીને મૂકી દીધો, અને સરકાવીને મૂકી દો એટલે વેગ વધતો જાય વધતો. શું થયું વાયર? હું સરકાવીને મૂકી દઉં એટલે વેગ વધે 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 એવું થાય? ના થાય. એનો વેગ ધીમે ધીમે ઘટતો જાય એટલે પ્રતિપ્રવેગ હોય. કેવો પ્રવેગ હોય? પ્રતિપ્રવેગ. તો બ્લોક જાય છે ઉપર. ચાલો કયો ઘર્ષણ બળ કેટલું લાગે? Fk જેટલું. ગતિ કરે છે ઉપરની બાજુ લાગે કે નીચેની બાજુ? ગતિની વિરુદ્ધ દિશામાં. તો બ્લોકની ગતિ ઉપર છે, ઘર્ષણ બળ ક્યાં લાગશે? નીચેની બાજુ. Fk. સમજાય છે કે નહીં? તો બ્લોક ઉપર લાગતું પરિણામી બળ. ચાલો, પરિણામી બળ F બરાબર mg sin વત્તા Fk. એમ કેમ? અહીંયા બે ઓપોઝિટ હતા, અહીંયા બે એક જ દિશામાં છે એટલે F બરાબર mg sin થીટા વત્તા Fk. અહીંયા બ્લોક નીચે આવતો એટલે ઘર્ષણ બળ ઉપર હતું, અહીંયા બ્લોક ઉપર જાય છે એટલે ઘર્ષણ બળ નીચે હશે. mg sin ની તો દિશા ફિક્સ જ હોય, ઘર્ષણ બળની દિશા બદલતી રહે. કાં ઢાળની સપાટીની સમાંતર ઉપર હોય, કાં ક્યાં હોય નીચે. બ્લોક ઉપર જાય તો ઘર્ષણ બળ નીચે, બ્લોક નીચે જાય તો ઘર્ષણ બળ ઉપર. તો ચાલો આ બે અત્યારે એક જ દિશામાં છે, હા કે ના? તો ચાલો F બરાબર ma mg sin થીટા વત્તા Fk બરાબર. ચાલો તો ma mg sin થીટા Fk એટલે મ્યુ કે ઇન્ટુ n, હા કે ના? F બરાબર ma mg sin થીટા વત્તા મ્યુ કે. બ્લોક આમ હવામાં દોડતો છે નહીં, ખાડો પડીને અંદર જાતો છે નહીં, મતલબ આ બે બળ સરખા હોય. n બરાબર mg cos, એટલે અહીંયા શું આવે? n બરાબર mg cos થીટા. m કોમન અને કેન્સલ, તો એનો પ્રવેગ કેટલો હોય? એ બરાબર g sin થીટા વત્તા મ્યુ કે જી કોસ થીટા. આ યાદ રાખવાનું. જ્યારે કોઈ પણ બ્લોક ઢાળની સપાટીને સમાંતર ઉપર તરફ ગતિ કરતો હોય તો આ એનો પ્રતિપ્રવેગ હોય. શું હોય? આ એનો પ્રતિપ્રવેગ. કેટલો પ્રતિપ્રવેગ હશે? જી સાઇન વત્તા મ્યુ કે જી કોસ થીટા. જે જવાબ આવે એની આગળ માઇનસ મૂકી દેવાનું. કારણ કે કેવો પ્રવેગ હશે? પ્રતિપ્રવેગ હશે. સમજાણું છોકરાઓ? આટલું એટલે ટોટલ 4 કિસ્સા જોયા. સંતુલનમાં હોય, નીચેની બાજુ ગતિ કરતો હોય, ઘર્ષણ બળ ન હોય તો, અને જો ઉપર તરફ ગતિ કરતો હોય તો શું થાય? સમજાણું છોકરાઓ? ચાલ
આ તો બધા બેઝિક કોન્સેપ્ટ છે. હજી ઘર્ષણ બળ અને તણાવ બે ભેગું કરશું આપણે. આ એક એક બ્લોક છે, બબે બ્લોક હશે, બબે ઢાળવાળી સપાટી હશે. તમને એમાં હું દાસ કાંઈ ના હોય, બધું સહેલું જ હોય, બધામાં કન્સેપ્ટ સેમ લાગશે. હજી આપણે આગળ દાખલા જોઈશું. શું દાખલા જોઈશું? બે બ્લોક હોય, ઢાળવાળી સપાટી ઉપર હોય, સમક્ષિતિજ સપાટી ઉપર હોય, એને દોરી વડે બાંધી દીધા હોય. તો હવે આગળ આપણે એવા દાખલા આવશે કે જેમાં આપણે શું કરશું? ઘર્ષણ બળ અને તણાવ બળનું કોમ્બિનેશન કરશું. શું કરશું? ઘર્ષણ બળ અને તણાવ બળનું. એટલા માટે એવા જે દાખલા બાકી રહેશે, એટલે પહેલેથી કહું છું એવા ડાઉટ મોકલવા નહીં, વિનંતી છે હજી, કારણ કે એવા હું હજી તમને કરાવીશ. આ ટાઈપના કન્સેપ્ટના જ હજી ખાલી મોકલવાના છે જો ડાઉટ હોય તો. સોમવારની એક્ઝામમાં ચેપ્ટર નંબર આપણું 5 હશે. સોમવારની એક્ઝામમાં શું હશે? તો કે ચેપ્ટર નંબર 5. ચાલો, એક અલગ તરફનો આખો કન્સેપ્ટ છે ઢાળવાળી સપાટી માટે. લખો, દાખલો ગણીને સમજીએ આપણે. 15 કિલોગ્રામ દળના એક બ્લોકને 15 કિલોગ્રામ દળના એક બ્લોકને 20 ડિગ્રી ઢોળાવવાળા સમતલ પર 20 ડિગ્રી ઢોળાવવાળા સમતલ પર 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ સરકાવવા માટે 200 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવું પડે છે. 200 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવું પડે છે. બ્લોક ઉપર લાગતું ઘર્ષણ બળ, પહેલું બ્લોક ઉપર લાગતું ઘર્ષણ બળ, અને બીજું ગતિક ઘર્ષણાંક શોધો. બ્લોક ઉપર લાગતું ઘર્ષણ બળ અને બીજું શું ગોતવાનું છે? ગતિક ઘર્ષણાંક. ચાલો જો સમજાવું છું. એક ઢાળ છે, 20 ડિગ્રી વાળો ઢાળ છે. કેટલા ડિગ્રી વાળો? 20. આ 20 ડિગ્રી વાળા ઢાળ ઉપર એક 15 કિલોગ્રામ દળનો બ્લોક છે. એમ બરાબર કેટલું? 15 કિલોગ્રામ દળનો બ્લોક છે. થીટા કેટલો છે આપણો? 20. પહેલા તો આપણે બધા મૂળભૂત બળ દર્શાવી દઈએ. આ નવી x અક્ષ, આ -x, આ નવી y, આ -y. સમજો ભાઈ હરખું? ચાલો વજન બળ mg અધો દિશામાં આ 20, તો આ કેટલું? 20. તો આ શું થાય? આ દિશા mg cos 20. આ બાજુ શું આવશે બચ્ચા પલટી? -x માં mg sin 20. સપાટીને લંબરૂપે શું આવશે? લંબબળ n. પેલા આટલું સમજાણું. ચાલો, હવે મને એક શરત આપી કે તમારે બ્લોકને છે ને 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર લઈ જવા છે. ચાલો, આપણે બ્લોકને આમ ઉપર લઈ જવાનો છે. કેટલાના પ્રવેગથી? a બરાબર 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. સેન્ટીમીટરના મીટર કેટલા થાય? 10 ની -2, એટલે 25 ગુણ્યા 10 ની -2 એટલે શું આવશે? 0.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલા પ્રવેગથી જો તમારે બ્લોકને ઉપર તરફ લઈ જવો હોય તો હવે સમજો એક વધારાનું બળ આમાં ઇન્ક્લુડ કરવું પડશે. પહેલા તો બ્લોક ઉપર જાય છે, ઘર્ષણ બળ ક્યાં આવશે? બોલો, બ્લોક જાય છે ઉપર તો ઘર્ષણ બળ ક્યાં આવશે? નીચે. કાઇનેટિક ફ્રિક્શન આવશે.
કારણ કે ગતિ કરે એટલે ઘર્ષણ બળ ક્યાં હશે તો કે નીચેની બાજુ. સમજો છો બરાબર. બ્લોક જાય છે ઉપર, ગતિની વિરુદ્ધ દિશામાં એનું ઘર્ષણ બળ આવશે, કાઇનેટિક ફ્રિક્શન. હવે મેં કન્ડિશન શું કીધી? બ્લોક ઉપર તમારે 200 ન્યૂટનનું બળ લગાડવાનું. પણ કેવી રીતે બળ લગાડવાનું? ઢાળની સપાટીને સમાંતર ના. જો બ્લોક આમ છે, હવે મારે 200 ન્યૂટન બળ આમ નથી લગાડવાનું, આમ બ્લોકને 25 જેટલા પ્રવેગથી 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર બાજુ લઈ જવા માટે તમારે એના ઉપર 200 ન્યૂટન બળ લગાડવાનું. પણ ઢાળની સપાટીને સમાંતર ના, સમક્ષિતિજ દિશામાં બળ લગાડવાનું. કેવી રીતે? સમક્ષિતિજ દિશામાં એટલે જો બ્લોક આમ છે તો આમ હું બળ લગાડું ને તો ઢાળની સપાટીને સમાંતર લાગ્યું કે ભાઈ, પણ મારે લગાડવાનું છે આમ સમક્ષિતિજ દિશામાં એટલે જમીનને પેરેલલ. સમક્ષિતિજ દિશામાં એટલે જમીનને પેરેલલ. આ સમજવાનું છે સરખું. જુઓ, આ બ્લોક ઉપર જમીનને સમાંતર તમારે આમ જો હું આમ 200 ન્યૂટનનું બળ લગાડું ને તો એ ઢાળની સપાટીને સમાંતર લીધું કહેવાય, પણ એવું કીધું નથી. સમક્ષિતિજ દિશામાં કીધું. તો આ બ્લોક ઉપર તમે અહીંથી બળ લગાડો આમ, એટલે બળની દિશા આમ હશે. જો આ દિશામાં કેટલું બળ લાગ્યું? F બરાબર 200 ન્યૂટનનું બળ લાગ્યું. કેટલું બળ લાગ્યું? F બરાબર 200 ન્યૂટનનું. હવે જુઓ, આમાં F અને એક્સક સારે કેટલો એંગલ બન્યો હશે એ તમારે મને કહેવું પડે. પેલું એક ખબર પડી, સમક્ષિતિજ દિશામાં બળ લગાડ્યું, સમજાયું ઈ. ચાલો પછી બળ છે ને ચોથા ચરણમાં કહેવાશે છોકરાઓ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. મારે છે ને આ એંગલ ખબર હોવો જોઈએ. આ બળ અને નવી એક્સક વચ્ચે જો તમે બ્લોકને સમક્ષિતિજ દિશામાં બળ લગાડો ને તો એટલું યાદ રાખવાનું, બળ અને નવી એક્સક વચ્ચેનો એંગલ છે ને ઢાળનો જેટલો એંગલ હોય ને એટલો જ હોય. કોકે કેવી રીતે? હમણાં સમજાવી દઉં ભાઈ, ઉતાવળ ના કરો. જો આ બળ અને આ જમીન એકબીજાને સમાંતર છે. આ બે એકબીજાને સમાંતર છે. હા પાડો તો કે હા. આ ઢાળની લાઈન અને એક્સ અક્ષ એકબીજાને સમાંતર છે તો સમજો, જોવો જોઈએ. આ આમ છે, આ ઢાળની લાઈન અને આ જમીનની લાઈન બે વચ્ચેનો એંગલ કેટલો છે? 20 ડિગ્રી. હાલો ધીમે ધીમે ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ. તો જમીનની બદલે બળની લાઈન આવી, ઢાળની બદલે એક અક્ષ આવી, તો શું થશે? જમીન બળને સમાંતર છે, ઢાળને સમાંતર કોણ છે? એક અક્ષ. એટલે જમીન અને ઢાળ વચ્ચેનો એંગલ 20 ડિગ્રી છે. જમીનને સમાંતર બળ છે એટલે સમક્ષિતિજ, ઢાળને સમાંતર આપણી નવી એક અક્ષ છે. તો જો આ 20 ડિગ્રી હોય ને તો આ પણ કેટલું હોય? 20 ડિગ્રી જ હોય. હવે સમજાણું? ખબર ના પડે તો આંખ બંધ કરી લઈ લેવાનું. આ 20, આ 20 તો આ 20, આ 30, 30, 30, 40, 40, 40, જેટલું હોય આપ્યું એટલું લઈ લેવાનું. ચાલો બળ ચોથા ચરણમાં અને 20 ડિગ્રીનો એંગલ બનાવ્યો. કેટલા ડિગ્રીનો એંગલ બનાવ્યો? 20. એક્સ અક્ષ સારે. તો આ એનો કોસ થાય, આ એનો સાઇન થાય. કે નથી સમજાતું? આ એનું કોસ થાય, આ એનું સાઇન થાય. અને F બરાબર તમે હું લખી શકો? હે MA. શું લખી શકાય? F બરાબર MA. અને MA બરાબર કેટલું છે? 200 ન્યૂટન. એ આપણે પછી વાત કરશું. ચાલો તો હવે અહીંયા શું આવશે? બોલો. અહીંયા આ જે બળ લઈ ગયું એટલે અહીંયા શું આવશે? MA cos થીટા. cos થીટા એટલે cos 20. આ બાજુ જો ચોથું ચરણ છે એટલે x અને -y માં આવે. આ બાજુ શું આવશે? MA sin 20. આ બળના બે કમ્પોનન્ટ આવ્યા, આ વજનના બે કમ્પોનન્ટ છે. સમજાણું કે નહીં? હા કે ના? ચાલો આટલા બળ આવશે. હવે જુઓ, બ્લોક ઢાળની સપાટીને
समांतर ऊपर तरफ ए जेटला प्रवेग थी गति करे छे माटे सिग्मा fx बराबर 0 आ शरतनु पालन सिग्मा fx बराबर 0 आ शरतनु पालन ना थाय सिग्मा fx डज नॉट इक्वल टू 0 है कारण के x दिशा में शुं लाग्युं छे कांईक परिणामी बळ लाग्युं छे तो चालो एम कही शकाय x दिशानु परिणामी बळ चालो शुं करवानुं उपरनी बाजू शुं छे ब्लॉक ऊपर जाय छे उपरनी बाजू शुं छे ma cos 20 नीचेनी बाजू शुं छे mg sin 20 माइनस fk समझो ma cos 20 माइनस ઉપરની બાજુ છે એટલે બળ મોટું હશે માઇનસ mg sin 20 માઇનસ fk એના બરાબર કંઈક પરિણામી બળ લાગ્યું પરિણામી બળ એટલે શું થશે ma સમજાય છે કે નહીં કંઈક પરિણામી બળ લાગ્યું તો પરિણામી બળ એના બરાબર શું થશે તો કે m × a ચાલો હવે हमने आपणे कीधुं हतुं f बराबर तमे शुं लखी शको ma बराबर शुं छे 200 हाँ के ना तो अहींया ma नी बदले शुं आवशे 200 cos 20 नी वेल्यू अत्यारे हुं तमने कही दઉં છું 0.9397 0.9397 माइनस m એટલે પદાર્થનું દળ 15 g એટલે 9.8 sin 20 એટલે 0.3420 0.3420 આપણે આ ગતિ ઘર્ષણાંક ગોતવાને આ બાજુ લ્યો એટલે પ્લસ થાય અને આ max છે શું છે આ પરિણામી બળ છે મૂળ બળ નથી આ મૂળ બળ હતું આ પરિણામી બળ છે અને આ બાજુ લ્યો એટલે માઈનસ થાય માઈનસ m એટલે 15 અને આ max એટલે x દિશામાં લાગતું પરિણામી બળ આ 200 ન્યૂટન તો આપણું મૂળ બળ હતું જો આ મૂળ બળનો ઘટક છે આ એટલા માટે અહીંયા ma બરાબર 200 લખ્યું અહીંયા ma નથી યાદ રાખજો આ max છે max એટલે x દિશાનું પરિણામી બળ એટલે x દિશાનો વેગ સોરી x દિશાનો પ્રવેગ x દિશામાં કેટલા પ્રવેગથી ગતિ કરે 0.25 એટલે ગુણ્યા 0.25 એના બરાબર fk આનું સાદુરૂપ આપવાનું એટલે તમને ઘર્ષણ બળ તમને કાઇનેટિક ફ્રિક્શન મળી જશે બચ્ચા વર્લ્ડ 134 ન્યૂટન કેટલું આવશે 134 ન્યૂટન સમજાણું કે નહીં ચાલો પછી બ્લોક y દિશામાં તો સંતુલનમાં છે ને y દિશામાં તો હું જે સંતુલનમાં આમ હવામાં ઉડે છે તો કે ના આમ નીચે આવે છે તો કે ના તો શું થાય સિગ્મા fy બરાબર 0 આ શરતનું પાલન થાય ચાલો ધન y માં n ઋણ y માં કોણ છે ઋણ y માં ma sin 20 ma sin 20 માઇનસ mg cos 20 ઋણ y માં આટલા છે એના બરાબર 0 બસ આપણે n મળી જાય માટે n બરાબર આ બેની પહેલી બાજુ ટપાડો એટલે પ્લસ થઈ જાય કિંમત મૂકી દો ભેગી ma એટલે 200 એને ગુણ્યા sin 20 એટલે 0.3420 આ ઓલી બાજુ ગયો લાઈ પ્લસ m એટલે 15 g એટલે 9.8 cos 20 એટલે 0.9397 આનું તમે સાદુરૂપ આપશો એટલે
લંબબળની વેલ્યુ આવશે 207 ન્યૂટન. મને તો શું કીધું તું ગતિક ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણા. ચાલો માટે Fk બરાબર મ્યુ કે ઇન્ટુ એન. ધેરફોર મ્યુ કે બરાબર Fk ના છેદમાં n થાય કે નહીં? મ્યુ કે બરાબર શું થાય? Fk ના છેદમાં n. ધેરફોર મ્યુ કે બરાબર Fk કેટલું આવ્યું? 134. n કેટલો છે? 207. એટલે ગતિક ઘર્ષણાંકની વેલ્યુ 0.65 જેવી આવશે. આઈ થિંક 0.65. એકમ રહિત. ઓકે, એટલે આ ટાઈપના કન્સેપ્ટ આપણે આવશે. ચાલો સમજાણું. હજી આમાં ઘણું ડિટેલમાં બાકી. ટેક્સ્ટ બુકમાં તો કાંઈ જોવાનું તો છોકરાઓ એટલું બધું આપ્યું જ નથી, પણ જીમાં નીટમાં બહુ જાજુ પૂછાય છે. હું તમને બધું ડીપલી કરાવી દઉં છું એટલે તમને ક્યાંય વાંધો આવે નહીં. હજી કહું છું, ઢાળવાળા દાખલામાં આપણે ફ્રિક્શન અને તણાવને ભેગા કરી એવા દાખલા આપણે કરશું. બરાબર, આજના લેક્ચરમાં આટલું રાખી. ચાલો, મંડેની એક્ઝામમાં ચેપ્ટર નંબર 5 હશે. બધું આ સરખું પાકું કરજો. ઓકે બચ્ચા વર્લ્ડી, ચાલો બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો.